ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ દ્વિતીય સત્રમાં પાઠ 19 સાથે જમીએ એના વિશે શું કરવાનું છે, આપણે આગળ અભ્યાસ કરવાનો છે। આપણે આગળ શું જોઈ ગયા હતા, તો બધા ઉત્તરાયણનો તહેવાર હતો એટલે બધા શું થયા હતા, ભેગા થયા હતા પિંકીના ઘરે અને બધા ભેગા થઈને શું કર્યું હતું, ખૂબ જ મજા મોજ મસ્તી કરી હતી। એ આપણે જોયું ને આગળ। હવે આપણે જોવાનું છે કે મધ્યાહન ભોજન। આગળ શું જોવાનું છે આપણે, મધ્યાહન ભોજન। મધ્યાહન ભોજન એટલે શું, પહેલા તો સરકારી શાળા હોય છે એમાં જે બપોરે ભોજન આપવામાં આવે, બાળકોને જમવા આપવામાં આવે એને શું કહે છે, મધ્યાહન ભોજન કહે છે। શું કહેવાય છે, મધ્યાહન ભોજન કહેવાય છે। તમને પ્રશ્ન પૂછે કે મધ્યાહન ભોજન એટલે શું, તો સરકારી શાળામાં બાળકોને અપાતા બપોરના ભોજનને મધ્યાહન ભોજન કહેવામાં આવે છે। જે સરકારી શાળાઓ હોય એમાં શું હોય, બાળકો હોય જે નાના નાના તમારા એમને બપોરના સમયે જમવા આપવામાં આવે એને શું કહેવાય, મધ્યાહન ભોજન કહેવાય છે। હવે આપણે એના વિશે આગળ માહિતી લઈએ કે મધ્યાહન ભોજનની વાત કરી તો એ ક્યારે આપવામાં આવે, તો બપોરે 1:30 વાગે। કેટલા વાગે, બપોરે 1:30 એટલે કે 1:30 વાગે ભોજન આપવામાં આવે છે બાળકોને। કેટલા વાગે આપવામાં આવે છે, 1:30 વાગે ભોજન આપવામાં આવે છે। તમને ખરા ખોટામાં એમ પૂછે કે 11:30 કે 11:30 ભોજન આપવામાં આવે છે તો એ વિધાન કેવું બને, તો એ વિધાન ખોટું બને। કેટલા વાગે બાળકોને જમવા આપવામાં આવે છે, ભોજન આપે છે મધ્યાહન ભોજનમાં, તો 1:30 એટલે કે 1:30 વાગે આપવામાં આવે છે। હવે આપણે જોઈએ તો ત્યાં કેવું હોય છે તે, તો અલગ અલગ એનું મેનુ નક્કી કરેલું હોય છે। એટલે સોમવારે અલગ આપવાનું, મંગળવારે, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ એમ અલગ અલગ વારે શું હોય છે, બધી રસોઈ એમનું જે મેનુ હોય છે એ નક્કી થયેલું હોય છે અને નોટિસ બોર્ડ જે બહાર નોટિસ બોર્ડ હોય એના ઉપર લગાવી દીધેલું હોય છે કે સોમવારે લખ્યું કે થેપલા અને સૂકી ભાજી આપવું, મંગળવારે હું આ આપું, તે ગમે તે અંદર જે એમનું હોય એ આપણે આગળ પાઠમાં જોઈશું। એ રીતે અલગ અલગ એમનું મેનુ એટલે કે જમવા માટેનું અલગ અલગ તૈયાર કરવામાં આવેલું હોય છે। એ વારે એમને બાળકોને એ ભોજન આપવામાં આવે છે। હવે શું હોય છે, એ ભોજન કેવું હોય છે, તો એ ભોજન છે એ આપણે વાત કરી કે એ સારું ગુણવત્તાવાળું હોવું જોઈએ। એ પણ તપાસ કરીને એ શું હોય છે, એમના બાળકોને આપવામાં આવતું નથી, એ શિક્ષક દ્વારા શું કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે કે જે ભોજન આપે છે એ સારું છે કે એની ગુણવત્તા કેવી છે એ પહેલા તપાસવામાં આવે છે, પછી બાળકોને અપાય છે। તો એ ભોજન કોના દ્વારા બનાવવામાં આવે છે, તો મધ્યાહન ભોજનમાં એક બેન રાખેલા, મધ્યાહન ભોજનમાં રસોઈ બનાવવા માટે બેન રાખેલા હોય છે, એના દ્વારા ભોજન બાળકોને પીરસાય છે। તો આવી રીતે આપણે વાત કરી કે મધ્યાહન ભોજનની અહીંયા આપણને પાઠમાં સરસ મજાની વાત કરેલી છે કે તમારા જેવા નાના નાના બાળકો હોય એ સરકારી શાળામાં ભણતા હોય તો એમને બપોરે જે ભોજન આપવામાં આવે એને શું કહે છે, મધ્યાહન ભોજન કહે છે। એના વિશેની સરસ અહીંયા આપણને વાત કરેલી છે, તો આપણે એ જોવાનું છે। મધ્યાહન ભોજન બપોરનો 1:30 વાગ્યો છે, બપોરના કેટલા વાગ્યા છે, તો 1:30 વાગ્યો છે। 1:30 એટલે કેટલા થાય, તો 1:30 એને કેટલા કહેવાય, 1:30 વાગ્યો કહેવાય। મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે, બાળકોને શું થાય છે, મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે। આપણે પણ મમ્મી ઘરમાં રસોઈ બનાવતી હોય અને આપણને ભૂખ લાગી હોય કે ના લાગી હોય તો આપણને સરસ મજાની રસોઈ બનાવી હોય મમ્મી અને સુગંધ આવે ને આપણે તરત ખબર પડી જાય કે મમ્મીએ કંઈ અલગ જ બનાવ્યું છે એટલે સરસ સુગંધ આવે છે ને। ગમે તે મમ્મી વઘાર કરે કે ગમે તે વસ્તુ બનાવે એટલે આપણને શું થાય છે, એની સુગંધ આવે છે। તો તમારા જેવા નાના નાના બાળકો છે એને પણ શું થાય છે, મેદાનમાંથી સરસ સુગંધ આવે છે। પેટમાં ગુડગુડ થાય છે, ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી। તમને પણ કેવું થાય, રિસેસનો ટાઈમ થાય એટલે શું થાય કે હા હવે રિસેસ પડશે, થાય છે ને। એવી જ રીતે અહીંયા બાળકોને પણ શું થાય છે, પેટમાં એમને ભૂખ લાગી હોય છે બાળકોને એટલે શું થાય છે, પેટમાં ગુડગુડ થાય છે, એમને ભૂખ લાગે એટલે શું થાય, બાળકોને એમ થાય હવે જલ્દી શું થાય, 1:30 વાગે ને તો સારું એટલે બપોરે શું થાય, જમવા મળે એમ થાય ને। આપણને અહીંયા કેવું થાય કે 10 વાગે એટલે સારું કે રિસેસ હમણાં પડશે, આપણે રાહ જોઈએ છે ને કે નથી જોતા। એવી જ રીતે આ બાળકો પણ શું કરે છે, રાહ જુએ છે।
ગમે તે ભૂખ લાગી હોય તો મમ્મી એમ કે થોડી વાર રહીને હમણાં જમીએ, તો ના, ભૂખ લાગે એટલે શું થાય, આપણને કંઈ પણ કામમાં મન લાગે નહીં, ભણવામાં પણ રસ લાગે નહીં. એવી રીતે બાળકો પણ એમ કહે છે કે ભૂખના કારણે એમને પણ શું થાય છે, ક્યાંય પણ ધ્યાન લાગતું નથી, ભણવામાં ધ્યાન લાગતું નથી. ટન 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 ઘંટ વાગ્યો, રિસેસ પડે છે એમને, ટન 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 એવો ઘંટ વાગે છે. 1:30 વાગે શું થાય છે એમને, ઘંટ વાગે. આપણે કેમ અહીંયા રિસેસનો બેલ પડે છે ને, એવી જ રીતે ત્યાં પણ શું થાય છે, ટન 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 એમ અવાજ આવે છે અને ઘંટ વાગે છે. બધા બાળકો હાથ ધોવા દોડ્યા. બધા બાળકો ક્યાં દોડ્યા, તો હાથ ધોવા માટે દોડ્યા. આપણે જમતા પહેલા હાથ ધોવા જોઈએ ને કે ના ધોવા જોઈએ? ચલો મને કોણ કહેશે, જમતા પહેલા હાથ ધોવા જોઈએ કે ના ધોવા જોઈએ? તો આપણે જમતા પહેલા શું કરવું જોઈએ, હાથ ધોવા જોઈએ. તો અહીંયા બાળકો છે એ પણ શું કરે છે, તો ઘંટ વાગે તરત જ શું કરે છે, હાથ ધોવા માટે દોડે છે. હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. હાથ ધોઈ નાખ્યા પછી અમે શું કર્યું, હરોળમાં જમવા બેસી ગયા. હવે આપણે અહીંયા જમવા બેસે, હરોળમાં એટલે કે લાઈનમાં, એક જ લાઈનમાં સરસ મજાની સામસામે લાઈન હોય એ રીતે શું અલગ સરસ લાઈનમાં બધા બાળકો જમવા બેસી ગયા. કોઈ કામ ને કોઈ કામ એવી રીતે નહીં, પરંતુ હાથ ધોઈને સરસ એક જ હરોળમાં બધા બાળકો શું કરી ગયા, જમવા બેસી ગયા. શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. શાળામાંથી દરેકને શું અપાયું, થાળી અપાઈ. હવે તમને પ્રશ્ન પૂછે કે મધ્યાહન ભોજનમાં જમવા માટે તમને ઘરેથી થાળી લાવવાની હોય છે કે ત્યાંથી જ અપાય છે? તો શાળામાંથી જ થાળી આપવામાં આવે છે, ઘરેથી થાળી લઈને જવાનું હોતું નથી. શું કહે છે, શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. જમતા પહેલા અમે બધાએ સાથે ગાયું. શું કહે છે, જમતા પહેલા બાળકોએ બધાએ સાથે ગાયું. આપણે અહીંયા કેવું થાય, આપણે પણ અહીંયા રિસેસ પડે એટલે તરત જ આપણે શ્લોક બોલીએ છીએ ને, પછી આપણે જમીએ છીએ, નાસ્તો કરીએ છીએ. આપણે જે નાસ્તો લાયા હોય એ પછી કરીએ છીએ કે નથી કરતા આપણે? તો અહીંયા પણ બાળકો શું કરે છે, જેવો બેલ પડ્યો એટલે શું કર્યું, પહેલા એમને હાથ ધોઈ નાખ્યા. હાથ ધોઈને બધા બાળકો સરસ મજાના લાઈનમાં બેસી ગયા અને શાળામાંથી જ એ લોકોને બધાને થાળીઓ આપવામાં આવી અને થાળી આપી દીધા પછી બધાને ભોજન આપ્યું અને પછી શું અંદર બધાએ ભેગા મળીને ગાયું. શું ગાયું, બધાએ સાથે ગાયું, સાથે રમીએ, સાથે જમીએ, સાથી કરીએ સારા કામ. શું ગાયું એમને, સાથે રમીએ, સાથે જમીએ. આપણે પાઠનું નામ જ સરસ મજાનું છે કે સાથે જમીએ. આપણે સાથે રમવાનું અહીંયા કીધું છે, સાથે જમવાનું કીધું છે, સાથે કરીએ સારા કામ. આપણે બધા ભેગા મળીને શું કરીએ, સારા કામ કરીએ. કાયમ રહેજો આપણી સાથે ઘટઘટ વસતા શ્રી ભગવાન. શું કહે છે, કાયમ અમારી સાથે રહેજો ઘટઘટ વસતા શ્રી ભગવાન. અમારી જોડે બધી જગ્યાએ સાથે રહેજો ભગવાન તમે, એમ અહીંયા કહે છે. શું બધા બાળકો ભેગા મળીને ગાય છે, એમનો શ્લોક છે કે સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે ઘટઘટ વસતા શ્રી ભગવાન. શું કહે છે, કાયમ ભગવાન છે અમારી સાથે રહેજો અને અમે બધા શું કરીએ, સાથે રમીએ, સાથે જમીએ અને બધા સારા કામો પણ અમે બધા ભેગા મળીને કરીએ. એવું બધા બાળકો ગાય છે. આજે જમવામાં ચણા ચાટ. શું કહે છે, થેપલા અને સૂકી ભાજી છે. શું હતું, બાળકો એમ કહે છે અમે જમવા ગયા હતા, આજે જમવામાં શું હતું, ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી હતી. એ 3 જમવાનું હતું. ગઈકાલે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા. શું કહે છે, ગઈકાલે અમે શું જમ્યા હતા, તો વેજીટેબલ ખીચડી અને સુખડી જમ્યા હતા. બધું મિક્સ શાક બનાવીને જે ખીચડી વઘારવામાં આવે ને એને વેજીટેબલ ખીચડી કહેવાય. તો ખબર છે બધાને? તો એ એમ કહે છે અમે ગઈકાલે શું જમ્યા હતા, તો વેજીટેબલ ખીચડી અને જોડે સુખડી જમ્યા હતા. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. હમણાં વાત કરીને કે બધા દિવસનું અલગ અલગ ભોજન હોય એ શું હોય, નક્કી કરીને વાર પ્રમાણે ત્યાં બહાર નોટિસ બોર્ડ પર મૂકી દીધેલું હોય કે સોમવારે આ ભોજન આપવાનું, મંગળવારે આવું ભોજન આપવાનું, બુધવારે આ ભોજન, એમ અલગ અલગ એમને ભોજન નક્કી કરેલું હોય બાળકો માટે અને અગાઉથી એની યાદી તૈયાર કરીને બહાર ક્યાં મૂકી દીધું હોય, નોટિસ બોર્ડ પર મૂકી દીધું હોય. શું કહે છે, અહીંયા પણ એમ કહે છે શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે.
શાળાનું જે રસોડું છે એની બહાર રોજના ભોજનની કે કયું કયું ભોજન છે એ ભોજનની યાદી બહાર મૂકી દીધેલી છે। તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે। યાદી છે એ અઠવાડિયાના અલગ અલગ દિવસે કે સોમવારે શું મળવાનું છે, મંગળવારે શું જમવા મળવાનું, બુધવારે શું મળશે, ગુરુવારે શું મળશે, એમ અલગ અલગ વારે દરરોજ શું જમવામાં મળવાનું છે એ યાદી જે બહાર લગાવેલી હોય એના ઉપરથી અમને ખબર પડી જાય છે કે શું મળવાનું છે જમવામાં। એમ અહીંયા બાળકો કહે છે જે રસોડાની બહાર જે યાદી લગાવેલી છે એમાંથી અમને ખબર પડી જાય કે આજે ભાઈ સોમવાર છે તો સોમવારે અમને થેપલા અને સૂકી ભાજી મળવાનું છે। તો અહીંયા અલગ અલગ લખેલું હોય કે સોમવારે આ મળશે, મંગળવારે આ, બુધવારે આ મળશે, ગુરુવારે એમ અલગ અલગ બધાનું જે મેનુ હોય જે બાળકોને જમવા આપવાનું હોય એ બધું લખેલું હોય અને શું કહે છે બાળકો એમ કહે છે અમને એના પરથી ખબર પડી જાય કયા વારે શું જમવાનું છે। અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે। જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે છે। શું બાળકો કહે છે જ્યારે અમને તિથિ ભોજન હોય ત્યારે અમને મીઠાઈ મળે ને એમાં ત્યારે અમને ખૂબ જ મજા પડે છે। તમારા જેવા નાના બાળકો હોય મીઠાઈ હવે કોને ન ભાવતી હોય, બધાને જ ગળ્યું ભાવતું હોય ને, તો અહીંયા પણ બાળકો એમ કહે છે કે જ્યારે પણ અમારે તિથિ ભોજન હોય તો તિથિ ભોજનમાં શું કરે તો મીઠાઈ આપે છે। હવે પહેલા તો એમ કે તિથિ ભોજન એટલે શું તો ગામનું કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને જમાડવામાં આવે છે। ગામનું કોઈ વ્યક્તિ હોય એના દ્વારા એમના વડીલ હોય, ધારો કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે, બરાબર, તો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એનું 1 વર્ષ થયું કે મહિને અથવા 1 વર્ષ એનું શું હોય એવો તારીખ હોય, એનું તિથિ હોય, એ તિથિ હોય ત્યારે શું કરે છે કોઈ વ્યક્તિ દ્વારા એમાં બાળકોને શાળામાં ભણતા જે બાળકો એને મીઠાઈ સહિતનું ભોજન આપવામાં આવે છે। મીઠાઈ સહિતનું શું કરે ભોજન આપે એને શું કહેવાય છે તિથિ ભોજન કહેવાય, બરાબર। તિથિ ભોજન એટલે શું ફરી વખત તો ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે એને તિથિ ભોજન કહે છે। ગામનું કોઈ એક વડીલ હોય એનું શું હોય છે કે પોતાના વ્યક્તિ દ્વારા પોતાના વડીલની એમનું કોઈ વડીલનું મૃત્યુ થયું હોય એની યાદમાં આપણે કંઈક કરીને એની યાદમાં જે શાળામાં ભણતા બાળકો હોય એમને મીઠાઈ સહિતનું ભોજન જમાડવામાં આવે છે એને શું કહે છે તિથિ ભોજન કહે છે। તો અહીંયા એમ કહે છે બાળકો કે જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે છે ત્યારે અમને ખૂબ જ મજા આવે છે। એવું તો ગમે ત્યારે બાળકો ગામમાં હોય તો કોઈકનું કોઈક વડીલનું કે મૃત્યુ થયું હોય એટલે એમની તિથિએ શું કરે બાળકોને જમાડે છે, તેમાં મીઠાઈ સહિતનું ભોજન આપે તો આપણને પણ મીઠાઈ મળે તો કેવી મજા આવે, બધાને ભાવે છે ને ગળ્યું તો અહીંયા પણ બાળકો એમ કહે છે કે અમને જ્યારે મીઠાઈ મળે છે ત્યારે અમને ખૂબ જ મજા આવે છે। શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે। શું કહે છે શાળામાં મધ્યાહન ભોજન સમયની બીજી એક રસપ્રદ વાત છે। કઈ રસપ્રદ વાત છે આપણને અહીંયા કહે છે દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીને અને એક નવા બાળક સાથે બેસીએ। શું કહે છે અહીંયા બાળકો સરસ મજાનું કહે છે કે અમે જ્યારે મધ્યાહન ભોજનમાં જમવા બેસીએ છીએ ત્યારે અમને એક બીજી રસપ્રદ વાત એ છે કે અમે દરરોજ જગ્યા બદલીએ છીએ, એક જગ્યાએ નથી બેસી રહેતા, અમે દરરોજ અલગ અલગ જગ્યા બદલીએ છીએ એટલે શું થાય અલગ અલગ જગ્યા બદલીએ એટલે અલગ અલગ મિત્રો થાય ને એમ કહે છે અમે જ્યારે અલગ અલગ જગ્યા રોજે અલગ જગ્યા બદલીએ છીએ એટલે રોજે નવા બાળક પાસે અમને બેસીએ છીએ। મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું અને નવા મિત્રો બનાવું। આપણે વિચારીએ કે આપણે જમવા બેસીએ અને રોજ અલગ અલગ વ્યક્તિ પાસે જમવા બેસવાનું હોય તો કેવી મજા આવે। આપણે અહીંયા શાળામાં હોય તો આપણે જમવા બેઠા હોય ત્યાં શું રોજ અલગ અલગ જગ્યાએ બેસીએ તો શું થાય મજા આવે ને આપણે શું કરવા તો કારણ કે આપણે શું કરવા મજા આવે તો આપણે રોજ અલગ અલગ બાળકો એટલે કે નવા મિત્રો આપણા બને આપણે રોજ બેસીએ અને એમનામાં આપણે બેસીને આપણે ઘણી બધી એની જોડે વાતો કરીએ, સાથે એની જોડે નાસ્તો કરીએ, જમીએ તો આપણે કેવી મજા। એમ અહીંયા પણ બાળકો એમ કહે છે કે મધ્યાહન ભોજનમાં જમવાનો એક બીજો એક રસપ્રદ જે વાત છે કે અમે રોજ બધા હરોળમાં જમવા બેસીએ છીએ પણ તો એક જ જગ્યાએ નથી બેસતા, અમે રોજે શું કરીએ છીએ અલગ અલગ જગ્યાએ બેસીએ છીએ। એનાથી શું થાય છે
મિત્રો બને છે અને એમાં આપણે બહુ જ મજા આવે છે. આપણે કેમ એક મિત્ર હોય એમાંથી આપણે બીજો થાય, ત્રીજો મિત્ર થાય, ચોથો મિત્ર થાય, એમ જાજા બધા મિત્રો થાય તો આપણને કેવી મજા આવે છે ને. એવી રીતે બાળકો પણ અહીંયા એમ કહે છે કે અમે રોજ અલગ અલગ જગ્યાએ બેસીએ છીએ અને અમે નવા નવા મિત્રો બનાવીએ છીએ. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે છે. શું કહે છે એ બાળકો એમ કહે છે કે આપણે હમણાં વાત કરીને કે જે ભોજન મળે છે મધ્યાહન ભોજનમાં એમાં શિક્ષકો દ્વારા તપાસ કરેલી હોય છે કે એ જે ગુણવત્તા છે, જે વસ્તુ બનાવવાની હોય એની એ સારી છે કે નથી, એ બધું તપાસ કરવામાં આવેલી હોય છે. તો અહીંયા એમ કહે છે બાળકો કે શિક્ષકો દ્વારા શું કરેલું હોય છે, એમાં શિક્ષકો કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે છે. વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે. વાલીઓ પણ શું કરે છે, તિથિ ભોજન આપીને મદદ કરે છે. ગમે તે વાલી હોય એમના કોઈના વડીલોની શું હોય એમની યાદમાં, વડીલોને જે મરણ પામી એની તિથિ હોય એની યાદમાં બધા બાળકોને ભોજન કરાવે છે મીઠાઈ સહિતનું. એટલે શું કરે છે, આવું તિથિ ભોજન રાખે એટલે શું થાય છે, એવી રીતે શાળામાં પણ એમને શું કરે છે, મદદરૂપ થાય છે, એમાં મદદ કરે છે. પહેલા કે શિક્ષક શું કાળજી રાખે છે તો બધાને તાજું અને ગરમ ભોજન તો મળે છે ને, એ શિક્ષક જોવે છે. હવે બધી વસ્તુઓ સારી છે, અમે તાજું ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. કેવું બાળકો કેવું ભોજન જમે છે, તો બાળકો કેવું જમે છે, તાજું ગરમ અને પકવેલું. કાચું ને જેવું તેવું આપી દેતા નથી ભોજન. કેવું ભોજન આપે છે, તાજું એકદમ ગરમ ભોજન અને એકદમ પકવેલું કાચું પાકું ભોજન આપી દેતા નથી. તો શું કહે છે, આ બધા સાથે મળીને જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. શું કહે છે, એમ કહે છે કે બધા અમે બાળકો ભોજન કરી લઈએ પછી અમે કાળજી રાખીએ છીએ. જેટલું જોઈએ ને તેટલું જ અમે લઈએ છીએ, એનો બગાડ ન થાય એની અમે કાળજી રાખીએ છીએ. બધા બાળકોને જેટલું જોઈએ એટલું જ ભોજન અમે સાથે મળીને લઈએ છીએ. સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. શું થાય, સાથે જમવાની મજા આવે. તમને પણ સાથે જમવાની મજા આવે ને, એ રીતે અહીંયા પણ બાળકો શું કહે છે, સાથે જમવાની મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવ્યું હોય તો શું કરે છે, અહીં આવીને શાળાએ આવીને ધરાઈને જમે છે. શું કરવા, કારણ કે શાળાએ દરરોજ 1:30 વાગે તો શું થાય છે, મધ્યાહન ભોજન આપવામાં આવે છે. એટલે ત્યાં મધ્યાહન ભોજનમાં પણ શું આપવામાં આવે છે, તો અલગ અલગ બધી વસ્તુ આપવામાં આવે છે કે વેજીટેબલ ખીચડી છે, થેપલા છે, મુઠિયા છે કે ચાટ છે, ચણા ચાટ છે, એવી રીતે અલગ અલગ દાળ ભાત છે, સુખડી છે, એવા અલગ અલગ વસ્તુ બધી અલગ અલગ દિવસે બનાવેલી હોય છે. બરાબર. તો અહીંયા પણ એમ કે છે કે જે પણ બાળક ભૂખ્યા ઘરથી આવ્યા હોય એ ભૂખ્યા નથી રહેતા, પરંતુ અહીંયા શાળાએ ધરાઈને જમે છે. સાવ ભૂખ્યા પેટે તમને ભણવું ગમે? આપણને અહીંયા એમ પૂછે છે, આપણે જમ્યા વગર આપણને ભણવું ગમે? ન ગમે. આપણે અહીંયા 10 સવારમાં સરસ મજાનો નાસ્તો કરીને આપણને મમ્મીએ મોકલ્યા હોય, ચા દૂધ પીવડાવીને નાસ્તો કરે, તો પણ શું કરીએ, આપણે રિસેસની રાહ જોતા હોઈએ. 10 વાગે એટલે આપણે નાસ્તો કરીએ, આપણે રાહ જોઈએ છે ને. તો અહીંયા એમ કહે છે આપણને સાવ ભૂખ્યા પેટે આપણને ભણવું ગમતું નથી. આપણે નાસ્તો ન કરીએ તો ભૂખ્યા પેટે આપણને ગમે ભણવું? ન ગમે. શિક્ષકો ગમે એટલું તમારી સામે આવીને બોલે, પરંતુ આપણું ધ્યાન તો ક્યાં હોય, ભૂખ લાગી હોય એમાં જ હોય. હવે તમે વિચારો, અહીંયા એમ કહે છે અનુમાન કરો તમને ભૂખ્યા પેટે ભણવું. આપણે અનુમાન કરવાનું છે બધાય. ચાલો, શું અનુમાન કરવાનું છે, તો તમે બધા બાળકો છો, બરાબર. તો આપણે જે રિસેસ પડે એ રિસેસ આપણે ન પડે એક દિવસ, તો શું કરો તમે, જોવે 10 વાગ્યા 3 પીરિયડ પૂરા થઈ ગયા તો હજુ રિસેસ પડી નહીં એમ વિચારીએ. પછી શું થાય, પછી જો બીજા શિક્ષક આવી જાય તો શું થાય, તો આપણને એમાં જીવ લે એ જે પણ કહેતા હોય, જે પણ ભણાવતા હોય પણ એમાં ધ્યાન જોતે નહીં. તેના માટે થાય તો આપણને શું લાગ્યું હોય, ટાઈમે આપણને ખબર જ હોય કે આ ટાઈમે રિસેસ પડે છે, એ આપણો જીવ ક્યાં જતો રહે, જમવામાં, આપણા નાસ્તાના ડબ્બામાં જ આપણો જીવ હોય ને. એવી રીતે અહીંયા પણ એમ કહે છે કે ભૂખ્યા પેટે કંઈ પણ કામ કરતું નથી. હવે અહીંયા તમને નીચે પ્રશ્ન જવાબ આપ્યા છે, જે એ અહીંયા મેં તમને બોર્ડ ઉપર સમજાયા છે, હમણાં સમજાવું છું, બરાબર છે. હવે અહીંયા નીચે છેલ્લે છે તમારે કે મધ્યાહન
જમવાનું પણ મળતું નથી. શાળામાં પણ ભૂખ્યા આવે છે. અમુક જે બાળકો એવા હોય કે જેના મા બાપ છે એ મજૂરી જ કરતા હોય તો સવારના જતા રહ્યા હોય તો શું થાય છે, એમને એ બાળકોને જમવાનું પણ નથી મળતું એમ કે છે. તો શું કે છે, શાળાએ કેવા આવે છે, ભૂખ્યા આવે છે. બાળકો શું કરે, શાળાએ ભૂખ્યા આવે છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે, આપણા દેશની જે સર્વોચ્ચ અદાલત છે એને હુકમ કર્યો છે. શું હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને, પ્રાથમિક શાળા હોય એમાં ભણતા બધા બાળકોને શું કરવું જોઈએ, ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. કોણે હુકમ કર્યો છે, તો આપણી સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે જે પ્રાથમિક શાળામાં બધા જ બાળકો ભણે છે એને શું મળવું જોઈએ, તો એને શું મળવું જોઈએ, બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. આ જે ભોજન મળવું જોઈએ દરેક બાળકનો શું છે, હક છે. અમુક બાળકો જે છે એમની પરિસ્થિતિ નથી, સવારે મમ્મી પપ્પા મજૂરીએ જતા રહ્યા હોય છે, બપોરે ક્યારે આવવાનું નક્કી હોય નહીં, બાળકને ભૂખ્યા શાળાએ આવવું પડે છે. અમુકને તો રસોઈ કરવા જમવા માટે પણ શું હોય છે, અમુકની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. તો શું કહે છે, અહીંયા આપણે બધા બાળકો ભૂખ્યા જે શાળાએ આવે છે એના માટે શું કહે છે, આપણી સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે જે શાળામાં કે પ્રાથમિક શાળામાં જે આવતા બાળકો છે એના માટે ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ, એ હક છે એમ આપણને અહીંયા કહે છે. હવે અહીંયા પ્રશ્ન જે તમારે બોર્ડ ઉપર સમજવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે કે મધ્યાહન ભોજન એટલે શું. હમણાં જ મેં વાત કરી કે મધ્યાહન ભોજન એટલે શું, તો સરકારી શાળામાં બાળકોને અપાતા બપોરના ભોજનને મધ્યાહન ભોજન કહેવામાં આવે છે. ફરી એક વખત મધ્યાહન ભોજન એટલે શું, તો એનો જવાબ લખવાનો છે કે સરકારી શાળામાં બાળકોને અપાતા બપોરના ભોજનને મધ્યાહન ભોજન કહેવામાં આવે છે. બીજો નંબરનો પ્રશ્ન છે મધ્યાહન ભોજન કયા સમયે આપવામાં આવે છે. હમણાં જ વાત કરી તો મધ્યાહન ભોજન કયા સમયે આપવામાં આવે છે, તો શાળામાં બાળકોને બપોરના 1:30 વાગે એટલે કે 3 વાગે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. તમે 1:30 લખો તો ચાલે અને 3 લખો તો પણ ચાલે. તો શું એને જવાબમાં લખવાનું કે મધ્યાહન ભોજન કયા સમયે આપવામાં આવે છે, તો શાળામાં બાળકોને બપોરના 1:30 વાગે એટલે કે 3 વાગે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે કે શાળામાં તમને ભોજનમાં શું શું મળે છે. શાળામાં છે આપણે હમણાં પાઠમાં જોયું કે ભોજનમાં શું શું મળે છે, તો શાળામાં અલગ અલગ પ્રકારનું મેનુ નક્કી કરેલું હોય છે. તો ભોજનમાં શું શું મળે છે, તો ચણા ચાટ, થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દાળ ઢોકળી, બટાટા પૌવા, દાળ ભાત, મુઠિયા, પુલાવ અને સુખડી વગેરે જેવી વસ્તુઓ મળે છે. કઈ કઈ વસ્તુ મળે છે શાળામાં ભોજનમાં, તમને કઈ કઈ વસ્તુ મળે છે, તો આપણે વાત કરી કે અલગ અલગ વારે અલગ અલગ વસ્તુ નક્કી કરેલી હોય તો એ કઈ કઈ વસ્તુ છે, તો કઈ છે એમાં આપણે જવાબમાં લખવાનું કે દરેક દિવસે શાળામાં અલગ પ્રકારનું ભોજન મળે છે. દરેક દિવસે શાળામાં અલગ પ્રકારનું ભોજન મળે છે. જેમ કે ચણા ચાટ, થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દાળ ઢોકળી, બટાટા પૌવા, દાળ ભાત, મુઠિયા, પુલાવ અને સુખડી વગેરે શું મળે છે, અલગ પ્રકારનું ભોજન મળે છે. પછી છે ચોથો પ્રશ્ન, તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે. તમારે આ બધા પ્રશ્નો ક્યાં આપેલા છે, તો 152 નું પેજ છે ને ત્યાં તમને નીચે બધા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નના મેં તમને જવાબ સહિત અહીંયા સમજાવ્યા છે. શું અહીંયા કહે છે, તમને જે મધ્યાહન ભોજન મળે છે તે તમને પસંદ છે, આવું જમવાનું મળે એ આપણને પસંદ છે એમ પૂછે છે. તો હા, આપણને જમવાનું મળે કોને પસંદ ન હોય, હોય ને બરાબર. તો હા, મને જે મધ્યાહન ભોજન મળે છે તે શું છે, પસંદ છે. શું લખવાનું, હા મને જે મધ્યાહન ભોજન મળે છે એ શું છે, પસંદ છે. પ્રશ્ન 5મો છે, તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે. તો આપણે હમણાં જ વાત કરી, પાઠમાં આવ્યું કે થાળી ક્યાંથી મળે છે, બાળકોને શાળામાંથી જ મળે છે. શું કહે છે, અમને ભોજન માટેની થાળી શાળામાંથી જ મળે છે. શું લખવાનું તમારા જવાબમાં, તો અમને ભોજન માટેની થાળી શાળામાંથી જ મળે છે.
બનાવતા હોય મધ્યાહન ભોજન બનાવનાર રસોઈયા બેન હોય એ શું કરે છે અમને ભોજન પીરસે છે ભોજન કોણ પીરસે છે મધ્યાહન ભોજનની વાત કરી છે આખો પાઠ જ આખો મધ્યાહન ભોજનનો છે તો મધ્યાહન ભોજન બનાવનાર રસોઈયા બહેન અમને ભોજન પીરસે છે જે મધ્યાહન ભોજનમાં રસોઈ બનાવતા હોય એ બેન શું કરે છે અમને ભોજન પીરસે છે પ્રશ્ન નંબર 7 છે કે શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે શાળામાં જે બોર્ડ હોય એના ઉપર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે તો હા હમણાં આપણે આ પાઠમાં જોયું ને પાઠમાં જે આપણે આવ્યું એ લખવાનું છે હા શાળાના નોટિસ બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે શું લખવાનું હા શાળાના નોટિસ બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે આપણે આવ્યું તો હમણાં જોયું પાઠમાં કે બાળકો બધા જે રસ્તાની બહાર જે કાગળ લટકાયેલું હતું એમાં લખેલું હતું કયા દિવસે શું ભોજન મળશે તે બાળકો એના પરથી જોઈ લેતા હતા કે અમને આજે શું ભોજન મળવાનું છે તો એ નોટિસ બોર્ડ ઉપર લખાયેલું હોય તો જ ખબર પડે તો આપણે અહીંયા એ જ પ્રશ્ન પૂછે છે કે શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે તો હા શાળાના નોટિસ બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે પ્રશ્ન નંબર 8 છે કે તમને બુધવાર અને શુક્રવારે શું મળે છે તો અમને બુધવારે વેજીટેબલ ખીચડી અને શુક્રવારે દાળ ભાત અને મુઠિયા મળે છે બુધવારે શું મળે છે તો બુધવારે વેજીટેબલ ખીચડી અને શુક્રવારે દાળ ભાત અને મુઠિયા મળે છે એવો જવાબ બધાએ લખવાનો છે અલગ અલગ બધી હોય માહિતી કે સોમવારે આ મેનુ બનશે કે થેપલા અને સૂકી ભાજી બને કે આ બને અલગ અલગ હોય તો આપણને એવી રીતે હોય તો એમાં નોટિસ બોર્ડ પર શું કહે છે જોયું તો તમને બુધવાર અને શુક્રવાર શું મળે છે તો આપણે એમાં લખવાનું કે શું મળે તો ત્યાં જે આપણે આગળનો પ્રશ્ન જોયો કે શાળામાં અલગ અલગ પ્રકારનું ભોજન અપાય છે બરાબર કેવું ભોજન અપાય છે તો ચણા ચાટ છે થેપલા છે સૂકી ભાજી વેજીટેબલ ખીચડી દાળ ઢોકળી છે બટાટા પૌવા દાળ ભાત મુઠિયા પુલાવ અને સુખડી એ બધું ભોજન છે તો આપણે ગમે તે વાગે છે આપણને નથી ખબર કે આ માટે આ ભોજન આપે તો આપણે શું કરવાનું આપણે બનાવી નાખવાનું કે બુધવારે આ આપ્યું હશે ગુરુવારે આ શુક્રવારે આ તો જ્યાં આપવાના છે જે ભોજન એમાંથી કોઈ એક ભોજન કઈ અલગ તો હોય નહીં તો શું કરવાનું આપણે લખવાનું કે અમને બુધવારે વેજીટેબલ ખીચડી અને શુક્રવારે દાળ ભાત અને મુઠિયા મળે છે પછી 9નું છે તિથિ ભોજન એટલે શું હમણાં મેં સમજાવ્યું તો તમારે એમાં લખવાનું છે તિથિ ભોજનમાં એક એક શબ્દ સાંભળજો શું લખવાનું છે તમારે તિથિ ભોજનમાં તો ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે તેને શું કહે છે તિથિ ભોજન કહે છે ફરી એક વખત કહું છું તિથિ ભોજન એટલે શું ફરી એક વખત તો ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે તેને તિથિ ભોજન કહેવામાં આવે છે હવે તમારે 1 થી 9 પ્રશ્ન સમજાવી દીધા હવે અહીંયા તમારે દિવસ અને ભોજન તો એ શું છે મેં લખેલું તો તમારે પાઠ્યપુસ્તક ખોલવાનું એમાં 153 નંબરનું પેજ છે અહીંયા 153 નંબરનું પાઠ્યપુસ્તક પર પેજ છે ત્યાં તમને ઉપર અહીંયા કોષ્ટક આપેલું છે દેખાય છે બધાને પાઠ્યપુસ્તકમાં 153 નંબરનું પેજ છે ત્યાં અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે બધાને દેખાય છે એક બોક્સ જેવું હા તેમાં તમારે સોમ બુધ અને શુક્ર લખેલું છે સોમ બુધ અને શુક્ર અને સામેની જગ્યા જે છે એ તમારે ખાલી દેખાય છે બધાને ખાલી કે નથી દેખાતી દેખાય છે ને તો ત્યાં તમારે શું લખવાનું છે કે સોમવારની સામેનું ખાનું છે તો તેમાં તમારે થેપલા અને સૂકી ભાજી એવું લખવાનું છે સોમવારનું ખાનું છે એમાં શું લખવાનું છે તો સોમવારના ખાનામાં થેપલા અને સૂકી ભાજી લખવાનું છે પછી નીચે છે બુધવારનું ખાનું તો બુધવારના ખાનામાં શું લખવાનું છે વેજીટેબલ ખીચડી અને શુક્રવારનું ખાનું અહીંયા તમને આપેલું છે તેમાં દાળ ભાત અને મુઠિયા એવી રીતે તમારે અહીંયા મેં જે જવાબ લખ્યો એ તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં 153 નંબરનું જે પેજ છે ત્યાં તમારે આ કોષ્ટક છે એ ભરવાનું છે પડી ગઈ ખબર બધાને
ફરી વખત કહું છું, સોમવારે શું લખવાનું છે? તો થેપલા અને સૂકી ભાજી, બુધવારે વેજીટેબલ ખીચડી અને શુક્રવારે દાળ ભાત અને મુઠિયા. એવી રીતે આ કોષ્ટક તમારે ભરી લેવાનું છે. એક કોષ્ટક તમારે નોટબુકમાં નથી લખવાનું, પરંતુ ક્યાં કરવાનું છે? તો 153 નંબરનું પેજ છે જે પાઠ્યપુસ્તકમાં, એ પેજ નંબર ઉપર તમારે ભરવાનું છે. પડી ગઈ બધાને ખબર? હવે તમારે અહીંયા હોમવર્ક છે, 1 થી 9 પ્રશ્નોના જવાબ એક વખત લખવાના છે. આ 1 થી 9 પ્રશ્નોના જવાબ છે ને અહીંયા સુધીના, એ કેટલી વખત લખવાના છે? એક વખત લખવાના છે. હવે કયા પ્રશ્ન છે? તો પહેલો પ્રશ્ન છે મધ્યાહન ભોજન એટલે શું? બીજો પ્રશ્ન છે મધ્યાહન ભોજન કયા સમયે આપવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન છે શાળામાં તમને ભોજનમાં શું શું મળે છે? ચોથો પ્રશ્ન છે તમને જે મધ્યાહન ભોજન મળે છે તે તમને પસંદ છે? પાંચમો છે તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે? છઠ્ઠો પ્રશ્ન છે ભોજન કોણ પીરસે છે? સાતમો પ્રશ્ન છે શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે? આઠમો પ્રશ્ન છે તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે? નવમો પ્રશ્ન છે તિથિ ભોજન એટલે શું? આ 1 થી 9 પ્રશ્નો છે એ તમારે એકવાર નોટબુકમાં લખવાના છે. અને અહીંયા જે તમને કોષ્ટક દેખાય છે નીચે સોમ બુધ ને શુક્ર, એ તમારે પાઠ્યપુસ્તકમાં 153 નંબરનું પેજ છે એમાં ભરવાનું છે. બરાબર? મેં તમને 2 થી 3 વખત સમજાવ્યું કે આ કોષ્ટક ક્યાં ભરવાનું છે. તો 153 નંબરનું પેજ છે જે પાઠ્યપુસ્તકમાં, એ આ કોષ્ટક આપેલું છે